વાત કરીએ બનાસકાંઠાની કે જ્યાં એક સભાના સંબોધન દરમિયાન કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર અલ્પેશ ઠાકોરને ગેનીબેને આડે હાથ લીધા। નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર ગેનીબેને પ્રહાર કરતા કહ્યું કે સમાજ હું અને કોંગ્રેસ પાર્ટી જેના માટે હોમાઈ ગઈ તેમણે પરાકાષ્ઠાની હદ જ વટાવી દીધી। લોકોએ વટ રાખ્યો પણ હવે તેમને તેમના નિર્ણય પર પસ્તાવો થતો હશે। તેમને લાગતું હશે કે આવું ન કર્યું હોત તો સારું હતું। ગેનીબેને વધુમાં કહ્યું કે જે પક્ષપલટો કરીને ગયા છે તેમને બનાસકાંઠાએ ફાવવા દીધા નથી। હવે એમને થતું હોય કે આવું ના કર્યું હોત તો સારું। એમ હું લડું છું એમ કે મારી આબરૂ થાય છે। અરે આપણા મતદારોના આગેવાનો એમ કે તમારી છે 52 ગેનથી દાદા તમે લડતા તાર તો આલ્યા ના હવે લડશો તારે આપશું। આ લડે એને નહીં આ બનાસકાંઠા તો કાંઈ લેવા દેવા નથી। અત્યારે તમારી આબરૂ છે ને તમે લડો એ તારે અમે ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેશું। આવા બધાને જવાબ આલવા પડે ના આલવા પડ્યા। અને આ તો કે અમારી આબરૂ થાય છે પણ ચો હવે ચૂંટણી રેખાબેન લડે અહીં આપણે ત્યાં પાટણમાંથી આવીને લડે અને અહીં આપણે બનાસકાંઠા વાળા કે અમારી આબરૂ થાય છે પણ તમારી ચાટી નહીં આબરૂ। એમ તમારે શું સંબંધ છે શું આબરૂ થાય?